જય માતાજી દોસ્તો, આજે સન્ડે અને ઘરમાં બધાને નાની મોટી બીમારી થઈ ગઈ છે. મને ભારે શરદી તાવ થઈ ગયો છે. વાદળા થાય, મોસમ ચેન્જ થાય એટલે મને તરત જ બીમારી તાવ ને શરદી ને એવું થાય. અને એકને વેકેશન છે, હોસ્ટેલથી આવ્યા છે ક્રિશભાઈ, એને પણ થોડીક તબિયત ખરાબ છે. તો ઘરમાં હમણાં બહુ સાદી સિમ્પલ ડીશ બને છે. આજે તો બધાની ફેવરિટ તો ન હોય પણ ખાવી પડે. વઘારેલી ખીચડી બને છે. બીજા કોઈ શાક એક એડવાન્સ તો નથી નાખતી, પણ આપણે ગામડે બનતી ને એ રીતે સાદી એકદમ. ટમેટું, કાંદા, સિંગના દાણા, બટાકું, વટાણા નાખું પણ વટાણા અત્યારે કઈ છે નહીં, હું માર્કેટ ગઈ નથી. તો વઘારેલી ખીચડી બને છે મારી ઘરે. તમે કેવી રીતે બનાવો છો પાછા લખજો ક્યારેક ક્યારેક કમેન્ટમાં, એટલે મને ખબર પડે કંઈક નવું બનાવવાનું. બરાબર ને? તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી દેવાની છે આપણે અડધી ચમચી ભરીને રાઈ, અને પછી નાખવાનું છે જીરું. અને ખીચડી વઘારતી વખતે મારે તો લીમડાના પાન જોઈએ એટલે જોઈએ. તમારે જોઈએ કે નહીં લખજો કમેન્ટમાં. લગભગ મારે બધા શાકમાં લીમડાના પાન તો જોઈએ. તો અને આ મેં ખીચડી ભેળવી દીધી છે, જેમાં મેં તુવેરની દાળ નાખી છે. ફોતરાવાળી મગની દાળ ખૂટી ગઈ હતી તો ફોતરા વગરની ચડી દાળ નાખી છે મગની. અને બાસમતી રાઈસની હું ખીચડી બનાવી રહી છું, કારણ કે ખાલી ખીચડી ને છાશ ને એવું ખાવાનું છે એકદમ હળવું, એટલે નકર કોલમની બનાવતી હોઉં છું. ચલો, હિંગ ખૂટી ગઈ છે અને મસાલું આમ ખાલી થઈ ગયું છે. મારે તો જો કે ભરવું છે. હવે આપણે બધા શાક અંદર નાખીને વઘારી નાખવાના છે. તો કે ખીચડી લગભગ બધાને આવડતી હોય, પણ મને એમ થયું નાનકડો એવો મિની બ્લોગ બનાવવું. રોજ રોજ થોડા માલપુઆ બનાવીને આનંદ એડ કરે તો ઘર જઈને ઓસરી રહી, બરોબર ને? એટલે હવે નાના એવા તમને 3 થી 5 મિનિટના મિની બ્લોગ જોવા મળશે. બરાબર. એક બેન મને કહે કે તમે કે રસોઈ બનાવતા હોય ને કે તમારે રસોડું કેમ બહુ સાફ હોય? મેં હું સાફ હોય ને તો એ વિડીયો બનાવું. હળદર અને પછી નાખવાનું મરચું પાવડર, આદુ મરચી નાખીએ અમે ઘણી વાર, પણ આજે મારે એકદમ ગામડાની સ્ટાઇલથી બનાવીશ, એકદમ દેશી. બહુ વધારે પડતા ભપકા મસાલા નહીં. જોકે તીખી તો બનાવીશ, કારણ કે મને ભારે શરદી થઈ ગઈ છે ને, કાંઈ સ્વાદ જ નથી આવતો, બોલો. અને શરદી મને એક ચોમાસું બેસે ત્યારે, એક શિયાળો બેસે ત્યારે, ઉનાળો બેસે ત્યારે. 3 ઋતુ ફરે ને 2 ઋતુ મિક્સ થાય ત્યારે થાય. આ પહેલેથી છે પ્રોબ્લેમ. મીઠું બધાને સ્વાદ અનુસાર હોય, પણ મારે થોડું વધારે નાખવું પડે છે, કારણ કે અમારા ઘરમાં બધા મીઠું બહુ ખાય છે. મારી બેન તો મારાથી નહીં વધારે ખાય છે. બધા મસાલા કરીને જો આપણે મસ્ત મજાનું હલાવી લેવાનું બધું શાક, અને પછી એમાં ધોઈને આ ખીચડી એડ કરી દેવાની છે. અને 3-4 સીટી બોલાવી દો. ગરમ ગરમ ખીચડી ને છાશ મસ્ત મજાની, કાંઈ ઘટે જ નહીં. જુઓ તમે. તો ચાલો હું ખીચડી ઓરી દઉં છું. તો કેમ કે ખીચડી કૃષ્ણબેન એટલી બધી, એટલે ખાલી ખીચડી હોય તે જોઈને ખાવા. અને અમારા ઘરમાં કોઈ હાડુળું નથી, બધાને બોડી નથી જોતા તમે મારે, એટલે થોડુંક તો મને બનાવતા ફાવતું જ નથી. 2 માણાનું આમી વધારે બની જઈશ મારા ઘરે. હવે આના અંદર પાણી નાખીને 3-4 ગ્લાસ અને મૂકી દો મીડિયમ ફ્લેમ ઉપર. હમણાં જો ટકાટક ખીચડું. બાસમતી રાઈસ છે ને એટલે પાણી તો નાખવું જ પડશે. ચલો, ભરાઈ ગયું ને કુકર. હમણાં ખીચડી બનીને ભરાઈ જવાનું છે કુકર ભરીને જ કરવી પડે ખાલી ખીચડી બનાવીએ ને ત્યારે, કારણ કે સાઈડમાં કાંઈ રોટલી બટલી નથી. હા, કેરીની સિઝન છે એટલે ધબધબાટી કેરી તો હોય જ. ગમે એ બનાવો થાળા ભરીને કેરી તો સુધારવી જ રહે. સુધારીને ખાઈ છે ક્યાં વાંધો છે? નસીબદારના દીકરાઓને બધાને ટુકડા કરીને દેવાના તો ખાય પાછા. ચલો, આ થઈ ગઈ આપણી ખીચડી વઘારાઈ ગઈ છે. હવે 4 થી 5 આપણે વિસલ કરી લેવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર રાખી દેવાનું છે. બરાબર. હાલ કુકર ખોઈ બની લુક લાઈક, ટેસ્ટમાં તો બેસ્ટ જ હોય. તમારે વાટે રહ્યા છોકરાઓ, તમારા આજ્ઞાંકિત બાપાના આજ્ઞાંકિત દીકરાઓ. વાવ, મારી ઘાટી રાબડા જેવી છાશ. ઘેરદાર ઘૂમ. વાવ વાવ વાવ. ઓહો 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 ઓહો. સુપર ને? નહીં, હજી રેડી નોટ રેડી. થાળીમાં કાઢે ત્યારે રેડી. खिचड़ा खाएंगे. रेडी.